ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. વિષય ગણિત ચેપ્ટર નંબર 4 કાલે પૂરું કરાવેલું. આજે ચેપ્ટર નંબર 15 આલેખનો પરિચય. આમ તો કાલે જ આપણે શરૂઆત કરેલી હતી, જે આગળનો લેક્ચર આની પહેલાંનો હતો તેમાં જ ચેપ્ટર 4 પૂરું કરેલું હતું. તેમના પછી ચેપ્ટર નંબર 15 આલેખનો પરિચય. આ આલેખના પરિચયમાં મેં તમને કાલે થિયરીના 5 પોઈન્ટ લખાવેલા હતા. સૌપ્રથમ તો હવે તમને જેટલી પણ લેક્ચરમાં થિયરી લખાવવામાં આવે તે તમારે સાથે સાથે ફેરબુકમાં લખતું જવાનું છે. કાલના લેક્ચરમાં તમે જે લેક્ચર જોયેલો તેમાં તમને આલેખના પરિચય વિશેની તમને થોડીક થિયરી લખાવેલી હતી. સૌપ્રથમ મેં તમને કાલે પણ સમજાવેલું હતું કે શબ્દ જોઈએ કે આલેખનો પરિચય એટલે ડાયરેક્ટ જ આપણને થાય કે આલેખ એટલે શું થતું હશે. સૌપ્રથમ પહેલી જ મેં તમને આલેખની વ્યાખ્યા લખાવેલી હતી કે આલેખ એટલે શું. ફરીથી વ્યાખ્યા એક વખત સમજાવી દઉં છું. કાલે જે તમને લેક્ચરમાં સમજાવેલા 5 પોઈન્ટ તેમનું ટૂંકમાં આપણે રિવિઝન કરી લઈએ. તેમાં તો કે સૌપ્રથમ તમને વ્યાખ્યામાં એવું લખાવેલું હતું કે કોઈ પણ મોટી માહિતી અથવા ડેટાને, માહિતી હોય કે કોઈ ડેટા હોય તેને ટૂંકી રીતે એટલે કે સંક્ષિપ્ત રીતે દર્શાવવાની જે પ્રક્રિયા છે તેને આલેખ કહેવાય. ઉદાહરણ તરીકે આપણે જોવું હોય તો વસ્તી ગણતરીનો આલેખ. વસ્તી તો કે પહેલાં જે વસ્તી હતી તેના કરતાં તો કે વસ્તીમાં વધારો કે ઘટાડો થતો હોય તે આપણે તો કે દર વખતે આપણે વસ્તી ગણતરી થતી હોય છે તે તો કે આલેખ સ્વરૂપે સચવાતી હોય. વસ્તી ઘણી બધી વધારે છે તેને સાચવવા માટે તો કે આલેખ દોરેલો હોય છે. તેના પરથી આપણને સીધી જ ખબર પડી જાય કે 2001માં આટલી વસ્તી હતી, 2002 2003 આ રીતે તો કે માહિતી વસ્તી વધારે છે, પરંતુ આલેખમાં તેને ટૂંકી રીતે દર્શાવવામાં આવેલી હશે કે 2001ની વસ્તી આટલા લાખની હતી અથવા આટલા કરોડની હતી. તેમના પછીનો મેં બીજો પોઈન્ટ તમને લખાવેલો હશે. આલેખ એટલે શું તે આપણે જાણી લઈએ એટલે સીધો જ પ્રશ્ન થાય કે આવા આલેખની શોધ કરેલી કોણે હશે. તો તેના માટે મેં તમને ગણિત શાસ્ત્રીનું નામ લખાવેલું. અને આ ચેપ્ટર તમારે 9મા ધોરણ માટે પણ કામનું. તેમાં તો કે તમને લખાવેલું હશે કે ગણિત શાસ્ત્રી રેને દ કાર્તે તેમણે આલેખની શોધ કરેલી. એટલે કે આલેખની શોધ રેને દ કાર્તે નામના ગણિત શાસ્ત્રીએ કરી હતી. ત્રીજો પોઈન્ટ એવો લખાવેલો હશે કે આલેખમાં સમક્ષિતિજ જે આ આડી રેખા દેખાય તેને એક્સ અક્ષ કહેવાય. આલેખમાં આ શિરોલંબ ઊભી રેખા દેખાય તેને વાય અક્ષ કહેવાય. ત્રીજો પોઈન્ટ હશે કે આલેખમાં સમક્ષિતિજ આડી રેખાને એક્સ અક્ષ કહેવાય. ચોથો પોઈન્ટ હશે કે આલેખમાં ઊભી રેખા શિરોલંબ રેખાને વાય અક્ષ કહેવાય. તેમના પછીનો પોઈન્ટ એવો લખાવેલો હશે કે એક્સ અક્ષ અને વાય અક્ષ છેદે તે છેદ બિંદુને ઉગમ બિંદુ કહેવાય. ને પછી એવું લખાવેલું હશે કે ઉગમ બિંદુના યામ 0 0 હોય છે. આટલું તમને ગઈકાલના લેક્ચરમાં લખાવેલું હતું. તેમના પછીનું થિયરી સાથે જ લખતા જજો. ચેપ્ટર 4 તમારું જ્યાં પૂરું થયું તેમના પછીનું હેડિંગ બાંધી દેવાનું ચેપ્ટર નંબર 15 ને લેક્ચર જોઈ અને તેમાંથી સાથે તમારે પોઈન્ટ કરી અને થિયરી લખતી જવાની છે. તેમના પછીનો પોઈન્ટ કરી અને લખવાનું થશે કે એક્સ અક્ષ અને વાય અક્ષ બંને અક્ષ પર આવેલું બિંદુ એટલે ઉગમ બિંદુ થાય. એટલે એવું કહેવા માંગે છે કે આ તમારી આડી જે દોરેલી છે તે એક્સ અક્ષ છે, ઊભી દોરેલી જે છે તે તમારી વાય અક્ષ છે. અહીંયા ઉગમ બિંદુ હશે, બંને અક્ષ જ્યાં છેદતી હશે ત્યાં તેનું ઉગમ બિંદુ હશે. મતલબ શું થયો તો કે આ ઉગમ બિંદુ છે તે એક્સ અક્ષ પર આવેલું, સાથે સાથે ઊભી દોરશો ત્યારે ઉગમ બિંદુ તો ત્યાં જ રહેશે, તેનું સ્થાન બદલાશે નહીં. મતલબ કે ઉગમ બિંદુ તો કે ઉગમ બિંદુ એક્સ અક્ષ પર આવેલું છે, સાથે સાથે વાય અક્ષ પર આવેલું પણ છે. એટલે કે એક્સ અક્ષ અને વાય અક્ષ બંને પર આવેલું હોય તેવું બિંદુ એટલે શું થશે તો કે ઉગમ બિંદુ. ઉગમ બિંદુના યામને બીજી રીતે નિર્દેશાંક પણ કહેવાય.
નવો શબ્દ બીજો. ઘણી વખત આપણને એવું પૂછી નાખે પરીક્ષામાં કે ઉગમ બિંદુના નિર્દેશાંક લખો. આપણને ખ્યાલ જ ન હોય કે નિર્દેશાંક એટલે જ યામ થાય. યામને જ શું કહેવાય? તો કે નિર્દેશાંક કહેવાય. તેમાં તો કે તમને ખબર જ છે કે ઉગમ બિંદુના યામ 0 0 થશે. આ ખાસ યાદ રાખવાનું અને સમજવા જેવી વસ્તુ. જ્યારે તમે યામ લખો ત્યારે સૌ પ્રથમ એક્સ અક્ષનો યામ લખાય, તેમના પછી વાય અક્ષ પરનો યામ લખાય. ક્યારેય પણ એવું ન બને કે પહેલા વાય અક્ષનો યામ લખાયેલો હોય ને પછી એક્સ અક્ષનો લખાય. આ ખોટી રીત છે. તેનો નિયમ જ છે કે જ્યારે તમે કોઈ પણ યામ લખો ત્યારે સૌ પ્રથમ તેનો એક્સ અક્ષ પરનો એટલે કે એક્સ યામ લખાય, પછી તે પ્લસ હોય કે માઇનસ હોય જે કંઈ પણ હોય તે, ને પછી તેનો લખાશે વાય અક્ષ પરનો યામ એટલે કે પહેલા એક્સ યામ લખાય પછી તેનો વાય યામ લખાશે. આ તમારે 9મા ધોરણ માટે કામનું, કારણ કે 9મા ધોરણની અંદર આના પરથી તમને પ્રશ્ન પૂછવામાં આવશે. તેમના પછી હવે આપણે આ જોઈ લઈએ, કારણ કે આના પરથી ઘણું બધું સમજવાનું છે તમારે. સૌપ્રથમ તો કે તમારું જે ગ્રાફ પેપર આલેખ પત્ર જે હશે તેમાં તો કે સૌપ્રથમ તમે કાંઈ પણ ડ્રો કરેલું કાંઈ પણ દોરેલું હશે નહીં. આપણે જોયેલું જ છે કે લીલા કલરનું અથવા બ્લુ કલરનું પેજ હોય, નાની નાનીમાં લીટી દોરેલી હશે. આવું કંઈક તમારું આલેખ પેપર હોય જેને આપણે ગ્રાફ પેપર કહીએ છીએ, આવી લાઇનિંગ વાળું. તેમાં કલર તો કે અમુક ગ્રીન હશે અમુક બ્લુ હશે. મારા ખ્યાલ મુજબ નાના ધોરણની અંદર પણ તમારે ગ્રાફ દોરવાના આવેલ હશે. જો નાના ધોરણમાં ન આવેલો હોય તો 8મા ધોરણની અંદર ચેપ્ટર 5 માહિતીનો નિયમનની અંદર તમે ગ્રાફ દોરેલા, એટલે તમને ગ્રાફ પેપર આલેખ પત્રો વિશે ખબર છે. આ જે પેપર હોય પહેલા સાવ કોરું હશે, તેના પર કાંઈ પણ લખેલું હશે નહીં. તેના પર તો કે તેના પર તમે એક આ રીતે આડી રેખા દોરો, એક ઊભી રેખા દોરો. આડી રેખા અને ઊભી રેખા દોરશો એટલે બંને ક્યાંક છેદશે. જ્યાં છેદે તેને શું કહેવાશે? તો કે ઉગમ બિંદુ. શેના વડે દર્શાવાય? તો કે ઓ વડે. આ ફિક્સ જ છે. અહીંયા આપણે ABCD નો બીજો કોઈ અક્ષર લખી શકતા નથી ને બીજો લખવાનો એ નથી, કારણ કે તે કોઈ સંશોધન કરેલું અને તેને શું કીધેલું છે? તો કે ઉગમ બિંદુ કહેવાય બંને છેદે તેને, અને તેને ઓ વડે દર્શાવાય. તેમના પછી તો કે આડી જે હશે તે રેખાને એક્સ અક્ષ કહેવાય, ઊભી જે છે તેને વાય અક્ષ કહેવાય. આટલું દર્શાવાઈ જાય. તેમના પછી તમને ખબર જ છે કે જમણી તરફ અંકો સંખ્યાઓ પ્લસમાં દર્શાવાય અને ડાબી તરફ હશે ત્યાં સંખ્યાઓ શેમાં દર્શાવશે? મતલબ કે માઇનસમાં. એટલા માટે થઈને જો અહીંયા જમણી તરફ મેં સંખ્યા લખી 1 2 3 4 5, આમ અનંત સુધી હશે. સંખ્યા 5 પછી પૂરી થઈ જતી નથી, સંખ્યાઓ હજી અનંત સુધી દર્શાવી શકાય. તે જ રીતે સરખે સરખું આ તરફ પણ અહીંયા સંખ્યાઓ દર્શાવાય માઇનસ. શું કામે? તો કે ડાબી તરફ છે તેટલા માટે થઈને. હવે તેના માટે તેના પછી તો કે જે તમે શિરોલંબ રેખા દોરેલી, ઊભી રેખા દોરેલી, તેમાં નિયમ શું? તો કે તેમાં ઉપરના ભાગમાં સંખ્યાઓ પ્લસ દર્શાવાશે, આગળ ને આગળ સંખ્યાઓ જે દર્શાવી શકીએ, અને નીચેના ભાગમાં સંખ્યાઓ તો કે માઇનસમાં દર્શાવવામાં આવે છે. અહીંયા એક્સ અક્ષ છે, મતલબ અહીંયા શું થશે? તો કે એક્સ ડેશ અક્ષ. અહીંયા વાય અક્ષ, એટલે નીચેના ભાગમાં શું લખાશે? તો કે વાય ડેશ અક્ષ. અહીંયા પ્લસ સંખ્યાઓ હશે, અહીંયા પણ પ્લસ હશે, નીચે માઇનસ હશે, આ તરફ માઇનસ હશે. આ સમક્ષિતિજ આડી રેખા છે, આ શિરોલંબ ઊભી રેખા છે. આ બંને દોરવાથી હવે તમારું જે ગ્રાફ પેપરમાં આખે આખું કોરું પેજ હતું તેની જગ્યાએ 4 ભાગ પડી જશે અંદર. એક આડી અને એક ઊભી બંને રેખા દોરવાથી અંદર ગ્રાફ પેપરમાં આ રીતે 4 ભાગ તમને દેખાશે. ઘરે પેપરમાં ટ્રાય કરજો દોરવાની, આ રીતે 4 ભાગ દેખાશે. આ જે ભાગ છે તેના માટેનો શબ્દ ચરણ. ચરણની વ્યાખ્યા તમારે 9મા ધોરણની અંદર આવશે, અત્યારે એટલું બધું ડીપમાં સમજાવતી નથી. 4 ભાગ પડશે એટલે આને શું કહેવાશે? તો કે પ્રથમ ચરણ, પછી દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ. 4 ભાગ પડ્યા અને પ્રથમ ભાગ, બીજો ભાગ, ત્રીજો અને ચોથો ભાગ. હવે જે આ એક્સ અક્ષ અને વાય અક્ષ, પહેલા એક્સ યામ લખાય પછી વાય યામ લખાય,
પરંતુ ઘણી વખત આપણને પરીક્ષામાં પ્રશ્ન પૂછી નાખે કે 3.2 કયા ચરણના યામ છે, તો ત્યારે તો કે આપણને આ ખબર ન પડતી હોય તો આ પ્રશ્નનો જવાબ કઈ રીતે લખવો કે કયા ચરણમાં આવશે, કયા ભાગમાં આવશે, પહેલા ભાગમાં, બીજા ભાગમાં, ત્રીજા કે ચોથા ભાગમાં. તો તેના માટે ખાસ સમજી લેજો અહીંયા ધ્યાન. સૌપ્રથમ તો કે પ્રથમ ચરણની અંદર એક્સ યામ અને વાય યામ એટલે કે પહેલો અને બીજો બંને યામ પ્લસની નિશાનીવાળા હોય. પહેલો અને બીજો બંને યામ પ્લસની નિશાનીવાળા હોય એટલે સીધો જ ડાયરેક્ટ પ્રશ્ન થાય કે એવું શું કામ? આ પ્રથમ ચરણ છે તે અહીંથી શરૂઆત કરીને અહીંયા સુધીમાં પૂરું થઈ જાય. દેખાય ને આપણને કે અહીંથી શરૂઆત કરું કે વાય અક્ષ, પછી ઉગમ બિંદુ ઓ, અને પછી શું આવી જશે તો કે એક્સ અક્ષ. આટલો ભાગ એટલે પ્રથમ ચરણ થશે. તે પ્રથમ ચરણની અંદર આ ભાગની અંદર યામ લખાશે ક્યાંથી તો કે આ ઊભી જે તમને રેખા દેખાય તેમાંથી, આડી દેખાય રેખા તેમાંથી. પણ અહીંયા તો પૂરું થઈ જશે કારણ કે પ્રથમ ચરણ અહીંથી આમ નીચે તરફ નથી જતો, અહીંયા જ પ્રથમ ચરણ પૂરું થઈ જાય. મતલબ આટલા ભાગમાંથી જે આમ લખાશે, આ આટલા ભાગની અંદર જોઈએ ને તો ક્યાંય પણ મને માઇનસવાળી નિશાની જોવા જ નથી મળતી. સંખ્યા બધી શેમાં દેખાય તો કે પ્લસમાં જ, કોઈ સંખ્યા માઇનસમાં દેખાતી જ નથી કારણ કે સંખ્યાઓ અહીંથી લખવાની થશે, અહીંથી લખવાની થશે. તેમાં દેખાતી બધી સંખ્યાઓ પ્લસમાં. મતલબ કે અનંત સુધીની કોઈ પણ સંખ્યાઓ આડી કે ઊભી રેખામાંથી લખશો પરંતુ સંખ્યા આવશે તો અહીંયા પ્લસમાં જ. પહેલાં તમે એક્સ યામ લખશો અહીંથી તો પણ પ્લસમાં આવશે, વાય યામ લખશો તો પણ પ્લસમાં આવશે. તેથી પ્રથમ ચરણની અંદર બંને યામ પ્લસમાં જ લખાય છે. આટલું સમજાઈ જાય. તેમના પછી દ્વિતીય ચરણ. દ્વિતીય ચરણની અંદર યામ કઈ રીતે લખાશે તો કે માઇનસ પ્લસમાં. ત્યાં શું કામે માઇનસ પ્લસમાં તો કે ત્યાં માઇનસ અને પ્લસમાં એટલા માટે લખાશે કારણ કે પહેલા તેનો એક્સ યામ લખાશે, પછી તેનો વાય યામ લખાશે. અહીંયા મેં તમને કીધેલું ને કે પહેલા એક્સ અક્ષ પરનો યામ લખવાનો અને તેમના પછી તો કે વાય અક્ષ પરનો યામ લખવાનું. અને દ્વિતીય ચરણ તો કે દ્વિતીય ચરણ અહીંથી આ તરફ આવશે, અહીંયા ઉગમ બિંદુ ઓ સુધી, અને ઉપર તો કે ઉપર તો જે ભાગ હતો તે જ, મતલબ કે વાય અક્ષથી ઉગમ બિંદુ સુધી, ઉગમ બિંદુથી એક્સ ડેશ સુધીનું એટલે શું થશે તો કે દ્વિતીય ચરણ થશે. તેમાં મારે યામ લખવા, મતલબ કે આ ઉગમ બિંદુથી લઈ અને એક્સ ડેશ જે મને ડાબી તરફ જતું કિરણ દેખાય તેના પર આવેલા બધા જ યામ ત્યાં લખી શકાય. તેના પર યામ કેવા દેખાય તો કે માઇનસ નિશાનીવાળા. શું કામ માઇનસ નિશાનીવાળા તો કે ડાબી તરફ છે, ત્યાં સંખ્યાઓ ક્યારે પણ પ્લસમાં હોતી નથી. તો તેના પરથી તો કે માઇનસ અને પ્લસ શું કામે આવ્યું, પ્લસ ને માઇનસ શું કામે ન આવ્યું તો કે પહેલા એક્સ અક્ષ પરનો યામ લખાય ને એક્સ અક્ષ પરથી તમે કોઈ પણ યામ લખશો તે તમને ત્યાં માઇનસમાં જ દેખાશે. પછી ગમે તેટલી સંખ્યાઓ હોય, -5000 સુધીની સંખ્યાઓ હશે તો પણ ત્યાં સંખ્યાઓ આવશે કેવી તો કે માઇનસ. ત્યાં ક્યારેય પણ પ્લસમાં સંખ્યાઓ આવશે નહીં. બીજા નંબરની અંદર કે પહેલા એક્સ યામ લખાય તેટલા માટે થઈને પહેલા માઇનસ યામ લખાશે, મતલબ અહીંથી કોઈ સંખ્યા તમે અહીંયા લખશો. તેમના પછી તો કે આ ઉપર જે તમને દેખાય ઉગમ બિંદુથી વાય અક્ષ તેના પર તો કે તેમના પર તો બધા પ્લસવાળા જ યામ હશે. અને બીજો યામ કયો લખાય તો કે વાય અક્ષ પરનો યામ, તેટલા માટે થઈને તે શેમાં લખાશે તો કે પ્લસમાં. અહીંથી યામ લખાશે તે માઇનસમાં લખાશે, પહેલાં એક્સ અક્ષનો યામ લખાશે, પછી અહીંથી યામ લખાશે અને તે શેમાં લખાશે તો કે પ્લસમાં. દ્વિતીય ચરણ સમજાઈ ગયું, કઈ રીતે માઇનસ અને પ્લસ આવે તે સમજાઈ ગયું. તેમના પછી હવે તૃતીય ચરણ. ત્યાં તમને શું કીધું તો કે બંને માઇનસમાં, એક્સ અક્ષ પરનો યામ એ માઇનસમાં, વાય અક્ષ પરનો યામ પણ માઇનસમાં. પહેલાં તો આપણે જોઈ લે કે તૃતીય ચરણમાં ભાગ કેટલો આવશે તો તેના માટે તો કે એક્સ ડેશથી લઈ અને ઓ સુધી, ઓથી લઈ અને નીચે વાય ડેશ સુધીનો આટલો આ વચ્ચેનો ભાગ એટલે તૃતીય ચરણ થશે. તૃતીય ચરણમાં પહેલા તમારે એક્સ યામ લખવાનો થશે એટલે આડી રેખા પરથી લખવાનો થશે.
તેના પર જોઈએ O થી x ડેશ સુધીના, તો બધી સંખ્યાઓ જે કંઈ પણ દેખાય શેમાં દેખાય તો કે માઇનસમાં દેખાય. ડાબી તરફ જે સંખ્યાઓ પ્લસ આવવાની કોઈ શક્યતા જ નથી, ક્યારેય પણ આવશે જ નહીં, તે અશક્ય જ છે. એટલે પહેલા કયો આમ લખાઈ જશે તો કે x અક્ષ પરથી અહીંથી આમ લખાઈ જશે. તેમના પછી તો કે હવે નીચેથી લખાશે આમ, ત્યાં જોઈએ તો ત્યાં y અક્ષ પર y આમ બધા શેમાં લખેલા હશે તો કે માઇનસમાં, માઇનસ 1 2 3 4 આમ અનંત સુધી લખેલા હશે. મતલબ એક આમ અહીંથી લખાશે, એક આમ અહીંથી લખાશે, બંને શેમાં લખાઈ જશે તો કે માઇનસમાં. તેમના પછીનું છેલ્લું ચોથું ચતુર્થ ચરણ, તેમાં તમને અહીંયા લખેલું છે કે પ્લસ અને માઇનસ. પહેલા તો આપણે જોઈ લે કે ચતુર્થ ચરણ કઈ રીતે બને તો કે ચતુર્થ ચરણ O થી લઈ અને x અક્ષ આ રીતે બનશે. O થી લઈ અને y ડેશ, O થી x કિરણ અને O થી y ડેશ કિરણ સુધી આ રીતે ચતુર્થ ચરણ બનશે. મતલબ આટલો ભાગ આને કહેવાશે ચતુર્થ ચરણ. પહેલા આમ કયો લખાશે તો કે x અક્ષ પરનો, અને આડી હોય તેને જ x અક્ષ કહેવાય, એટલે આમાં ક્યાંય જોવા જવાની કોઈ જરૂર નથી. અહીંયા મેં નજર ફેરવી જોયું એટલે મને શું દેખાણું તો કે અહીંયા તો સંખ્યાઓ પ્લસમાં જ છે. શું કામે પ્લસમાં છે તો કે જમણી તરફ છે, ત્યાંથી તો કે તેનો પહેલા x આમ લખાઈ જશે, તેમના પછી નીચેથી કયો આમ લખાઈ જશે તો કે y આમ. પહેલા x આમ લખાય ને તેમાં સંખ્યાઓ પ્લસ દેખાય એટલે પહેલા પ્લસ લખાશે ને પછી તેનો y આમ એટલે માઇનસ લખાશે. અહીંયા બધે જ ખૂણા ચારે ચાર 90 અંશના બનતા હશે. તેમના પછી તો કે આ જે ત્યાં ખૂણો કયો બનતો હશે તો કે y o x, અહીંયા કયો બનશે તો કે y o x ડેશ, અહીંયા કયો બનશે તો કે x ડેશ o y ડેશ, અહીંયા કયો બનશે તો કે x o y ડેશ. આ કઈ રીતે બન્યા તો કે આ ચતુર્થ ચરણ છે તેમાં તો કે x, તેના પછી આ ઉગમ બિંદુ O અને છેલ્લે તો કે y ડેશ, આ રીતે બની અને ચતુર્થ ચરણ બને છે. આ O તો બધામાં કોમન જ આવશે, બદલશે. આ પ્રથમ ચરણ જોઈએ તો x o અને y થી બને, દ્વિતીય ચરણ y o x ડેશ થી બને, તૃતીય ચરણ x ડેશ o y ડેશ થી બને. ખૂણા અહીંયા 90 અંશના થશે. આ તમારા માટે કામનું. પહેલું અને ત્રીજું ચરણ તો યાદ રહી જશે, આડાવડું થશે તેવું હોય તો દ્વિતીય અને ચતુર્થ ચરણ એટલે ગોખણપટ્ટી કરવાની નથી, સમજવાનું છે કે કઈ રીતે અહીંયા યાદ રાખવાનું. યાદ એટલું જ રાખવાનું કે પ્રથમ તમારે x આમ લખવાનો, પછી તેનો y આમ લખી શકાય. તે રીતે યાદ રાખશો એટલે સીધું જ યાદ આવી જશે. જમણી તરફ પ્લસમાં હોય, ડાબી તરફ માઇનસમાં, પહેલા x આમ લખાય મતલબ પહેલું માઇનસ હોય એટલે ઓટોમેટિક યાદ આવી જાય કે બીજું શેમાં આવશે પ્લસમાં. જમણી તરફ સંખ્યાઓ પ્લસમાં, પહેલા x આમ પહેલું પ્લસ હોય એટલે બીજું ઓટોમેટિક શેમાં આવી જશે માઇનસમાં. આ બંનેમાં યાદ રાખવાની જરૂર પડશે નહીં, ત્યાં તો યાદ જ રહી જશે કે પહેલું હોય કે બીજું હોય, બંને શેમાં આવશે તો કે પ્લસમાં. અહીંયા પણ યાદ રહી જશે, પહેલું હોય કે બીજું હોય, બંનેના યામ શેમાં લખાશે તો કે માઇનસમાં. હવે તમને આ પ્રશ્નનો જવાબ લખતા આવડી જશે કે 3-2 આપેલ યામ કયા ચરણમાં છે, એટલે સીધું જ આપણને ખબર પડી જાય કે આગળ કોઈ નિશાની દર્શાવેલી જ નથી. 3ની આગળ કોઈ નિશાની નથી, 2ની આગળ પણ કોઈ નિશાની નથી. મતલબ કોઈ નિશાની નથી, મતલબ સંખ્યાઓ શેમાં તો કે પ્લસમાં, બંને પ્લસવાળી સંખ્યાઓ. કયું ચરણ તો કે પ્રથમ ચરણ. તે સિવાય તે ક્યાંય પણ આવશે નહીં. શું કામે તો કે પ્રથમ ચરણની અંદર જ બંને સંખ્યાઓ પ્લસમાં આવે, બાકી બધામાં તો કે અહીંયા માઇનસમાં ને અહીંયા આડાવડા આવશે. આટલું સમજાઈ જાય. તેમના પછી એક ખાસ વસ્તુ યાદ રાખવાની કે યામ હંમેશા નાના કૌંસમાં લખાય. નાના કૌંસમાં લખો ત્યારે પહેલા અને બીજા યામની વચ્ચે અલ્પ વિરામની નિશાની દર્શાવવામાં આવે છે. તમે પરીક્ષામાં આમ લખીને આવતા રહ્યો કે યામ 3-2 તો ખોટું પડે, કારણ કે તેને દર્શાવવા માટેની રીત છે કે નાનો કૌંસ દર્શાવવાનો, વચ્ચે અલ્પ વિરામની નિશાની દર્શાવવાની, પહેલા x યામ લખવાનો પછી તેનો y યામ લખવાનો થશે. ઘણા આવું લખીને આવતા રહીએ તો ખોટું પડશે. વચ્ચે અલ્પવિરામની નિશાની દર્શાવવી ફરજિયાત. ને આ તમને આવડવું જોઈએ કે વચ્ચે અલ્પવિરામની નિશાની નાના કૌંસની અંદર પહેલા x યામ અને પછી તેનો y યામ લખાશે. આટલું સમજાઈ જાય. તેમના પછી હવે આલેખના પ્રકાર.
આલેખનો પરિચય આપણે મેળવી લીધો, કોણે શોધ કરી, આલેખમાં આડી અને ઊભી રેખા દોરવાથી શું બને, કેટલા ચરણ બને, કઈ રીતે ત્યાં નિશાનીઓ હોય, કેવી રીતે ખૂણા બનાવે, તે બધું તમને સમજાવી દીધું. તેમના પછી હવે આલેખના પ્રકાર. આ પ્રકાર પરીક્ષામાં તમને 1 માર્કમાં પણ પૂછવામાં આવે. ઘણા બધા પ્રકાર છે, તેમાંથી તમારે 8મા ધોરણની અંદર આ 5 પ્રકાર ભણવાના થશે. મારા ખ્યાલ મુજબ આ તમે લંબ આલેખ, વૃત્ત આલેખ અને સ્તંભ આલેખ, આ 3 આલેખ ચેપ્ટર 5મું માહિતીનું નિયમન તેમાં શીખી ગયા. નવા તમારા માટે 2 પ્રકાર. કયા 2? તો કે રેખીય આલેખ અને સુરેખ આલેખ. સૌપ્રથમ તો લંબ આલેખનું બીજું નામ દંડ આલેખ. ઘણા પાછા આમાં જ લખી નાખશે લંબ આલેખ એટલે દ્વિલંબ. આ બંને વસ્તુ અલગ અલગ છે. લંબ આલેખ અને દ્વિલંબ બંને વસ્તુ અલગ અલગ છે. લંબ અને દ્વિલંબમાં ફેર શું? તો કે લંબ આલેખમાં જ એક સાથે 2 લંબ આલેખ દોરવામાં આવતા હોય. આ રીતે તો તેને દ્વિલંબ આલેખ કહેવાય. અને માત્ર એકલું જ આ રીતે દોરવાનું થતું હોય તો તેને લંબ આલેખ કહેવાય. લંબ આલેખનું બીજું નામ છે દંડ આલેખ, ને તેને અંગ્રેજીમાં બાર ગ્રાફ વડે દર્શાવે. અંગ્રેજી નામનું કોઈ આપણે કામ નથી, માત્ર યાદ રાખવા માટે, સમજૂતી માટે છે. પણ આ બંને યાદ રાખવાના કે લંબ આલેખ અને દંડ આલેખ. તેમના પછીનો બીજો આલેખનો પ્રકાર વૃત્ત આલેખ. વૃત્ત આલેખ તેને વર્તુળ આલેખ પણ કહેવાય. અને ઇંગ્લિશ નામ તો આપણને ખબર જ છે કે પાઈ ગ્રાફ અથવા તો પાઈ ચાર્ટ. આ શબ્દ તમારે આવતો 4થા ચેપ્ટરમાં. પાઈ ચાર્ટ અથવા તો કે વર્તુળ છે, વર્તુળને અંગ્રેજીમાં સર્કલ કહેવાય, તેના પરથી તેનું ઇંગ્લિશ નામ કે સર્કલ ગ્રાફ. એટલે વૃત્ત આલેખ કયો, વર્તુળ આલેખ કયો, સર્કલ ગ્રાફ કયો, પાઈ ચાર્ટ કયો કે પાઈ ગ્રાફ, બધી એકની એક જ વસ્તુ છે. તેમના પછીનો ત્રીજો પ્રકાર સ્તંભ આલેખ. સ્તંભ આલેખનું ઇંગ્લિશ નામ કંઈક અલગ છે. શું? તો કે હિસ્ટોગ્રામ. અહીંયા મેં ભૂલથી ગ્રામ નથી લખ્યું, તેનું નામ જ છે હિસ્ટોગ્રામ. ઘણા સુધારીને ગ્રાફ લખશે કે હિસ્ટોગ્રાફ, તેવું નથી, તેનું નામ બરાબર જ લખાયેલું છે. સ્તંભ આલેખને શું કહેવાય? તો કે હિસ્ટોગ્રામ કહેવાય. તેમના પછીનું ચોથું રેખીય આલેખ. રેખીય આલેખને રેખિક આલેખ પણ કહેવાય. રેખીય આલેખને રેખિક આલેખ પણ કહેવાય. અને તેનું ઇંગ્લિશ નામ છે લાઇન ગ્રાફ. આ લાઇન શબ્દ આવ્યો ને એટલે અડધી તો આપણને વ્યાખ્યા અહીંયા સમજાઈ ગઈ કે એક રેખા બનતી હોવી જોઈએ. અને છેલ્લો પ્રકાર સુરેખ આલેખ. તેનું ઇંગ્લિશ નામ છે લાઇનર ગ્રાફ. આલેખના આ 5 પ્રકાર છે. આ 5 પ્રકાર તમને પરીક્ષામાં 1 માર્કમાં પણ પૂછવામાં આવે. કાલે જે તમને મેં થિયરી લખાવેલી હતી તે થિયરી લખાઈ જાય. તેમના પછી આજે જે મેં તમને બોર્ડ ઉપર થિયરી લખાવેલી તે આ થિયરી તમારે ફેરબુકમાં લખવાની. આ થિયરી અહીંયા સુધી લખાઈ જાય. તેમના પછી હવે હેડિંગ બાંધજો, લંબ આલેખ એટલે શું? અહીંયા સુધીનું લખાઈ જાય એટલે લખજો લંબ આલેખ એટલે શું? ને તમારે લખવું હોય કે લંબ આલેખ, દંડ આલેખ ને બાર ગ્રાફ એ રીતે લખી અને પછી પોઈન્ટ કરીને લખવું હોય તો પણ લખી શકો. આ હેડિંગ બંધાઈ જાય તેમની નીચે હવે અહીંયા પોઈન્ટ કરી લખતા જજો. માહિતીને આલેખ પત્રમાં ઊભા એક સરખી પહોળાઈના
અને માહિતીના પ્રમાણમાં ઊંચાઈવાળા સ્તંભ દ્વારા દર્શાવાય છે, જેને લંબ આલેખ કહેવાય. જેને લંબ આલેખ કહેવાય. તેમાં ઉદાહરણ કરી લખી નાખજો. વર્તમાન પત્રોમાં, સામાયિકોમાં તથા ટેલિવિઝનમાં જન્મદર, અલ્પવિરામ કરી મૃત્યુદર, અલ્પવિરામ કરી વરસાદ, અલ્પવિરામ કરી પાકનું ઉત્પાદન, અલ્પવિરામ કરી ક્રિકેટ મેચના પરિણામો, લંબ આલેખ દ્વારા દર્શાવાતા હોય છે. લંબ આલેખ શું તેની વ્યાખ્યા લખી, તેમની નીચે તેના ઉદાહરણ લખાવી દીધેલા. અહીંયા સુધીની થિયરી ફેરબુકમાં લખી નાખજો. આ પોઈન્ટ તમને તેમના પછીના લેક્ચરમાં, નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ. હોમવર્કની અંદર આ થિયરી લખવાની અને લખાવેલી થિયરી તમારે તૈયાર કરવાની. થેન્ક યુ.